અરે રાજવી આપણે દીકરી દીકરાનો લગન તો થઈ ગયું છે અને વેરી હતા વિવાહ પર ભણ્યા છીએ તો ચાલો ભેગા બેસીને ભોજન ઉઠા શું કરીએ હોર રાજવી અજમાલ જમવાની વાત એક બાજુ રહી રાજ હું તને બે સવાલ ભોજન જે હોય સત્ય જણાવ દઈ હા રાજવી હોર રાજવી અજમાલ આજ દીકરીઓ વાળાતે આવડા બધા તારી આંખો કેમ દેખાઈ રહ્યા છે અરે રાજવી આ શું વાત કરો છો મારે આગળ મારી દીકરી ભાંડતી હોય તો મારા આંખમાં આંસુ આવે તો શું હોય હોર રાજવી અજમાલ વાત તો તારી સત્ય છે માટે તારી આંખમાં કઈ બીજી પ્રકારના આંસુ દેખાઈ રહ્યા છે માટે સંતાનની અંદર બોજો તો તારા દીકરા કેટલા છે અને દીકરીઓ કેટલી અરે રાજવી સંતાનની વાત કરતા હોય તો મારે 3 દીકરીઓ છે દીકરીઓ કે નથી હોરે રાજવી અજમાલ જો કદી મને આટલી ખબર હોત તારા આગળ એક પણ પુત્ર નથી તો મારા પુત્ર પ્રતાપને જાન તારા આગળ સુધી ન આવે માટે હવે હું કહું અને તમે સાંભળો હે રાજવી કહો હે યાદે પાટી યાર રે અજમલ સાંભળજો રે યાદે પાટી યાર રે અજમલ સાંભળજો રે તારું માર દિલડાની વાત પાટી યાર રે અજમલ સાંભળજો રે રાજપૂત જમાતો થાતે લોટા પાણી કરું તારું યપરા કરનું રાજપૂત જમાતો થાતે તારે પારણિયાનો જુલના રાજ માજુ વીરે સોના પારણિયો રે રાજ મોસો વીરે રાજન ગાદિયો રે તારે ગાદી નો બેસના રાજા માસો વીરે રાજન ગાદીઓ રે આજ રાજા માસો તોરે માતા નળ દેવ કહેવાય ઘોડાનો બેસનાર એવી રેરી તીરે અજમલ વજીઓ કહેવાય એવા પોગણ ગઢના પાધર પટિયાર બોલારે પડ્યા ગયા વજીયાના વેવા ગઢના પાદર પટિયાર બોલારે પડ્યા જ્યાં સુધી તારા આગળ પુત્ર પાણનો બંધ થાય ત્યાં સુધી મારા પિંગલગઢની અંદર પગ નહીં મૂકતો હોવાની જતી પગ મૂકે પાલસી પંડ્યાની ખબર પડી તો તારા 7 ટુકડા કરી આજ મારા ગઢના ગાંગરે લટકાડી દેતાની વાત નહીં અરે રાજવી ભડિયા મારી પર એક વાત તમે સાંભળતા જાઓ કે મારે આગળ જ્યાં સુધી દીકરાનું પાણું ના બંધાય ત્યાં સુધી પિંગલગઢ તો ઉપર પિંગલગઢનો ઝાડ જેવા રાજી હોરે રાજવી અજમાલ જો કદી તારું વેર વાલું હોય તો આવજે મારા પિંગલગઢના પાદર જય માં ભવાય
અરે પ્રધાનજી મહારાજ આપણી ફોગણગઢની ભરજા પર ભાજિયાના પેના બોલતી હતી એવી રીતે